સીતારામ, જય શ્રી કૃષ્ણ. જો અટણ વેદા હવારના 8 વાગ્યા ને મેં જો ફરિયાન વાહિંદા બિહોનું ને બધું થયું, રોટલી કરી લીધી. આજે આવ્યા અમારા બારોટ, એ જો બાર બેઠા પ્રતાપ અટણમાં તાપ કરે. ટાઈટની શરૂઆત થઈ હતી, થોડી થોડી ટાઈટ પડે તો બે દી થયા તો ઠાકતી પડે. પૃથ્વી રાજવી બે ઉઠે ત્યાં તે બે રમે. ચાલ્યા છે રઘુનાથ મેલે રામ નો દાસે, વેરીના વતનમાં રામ ને એકલો કેમ મેલે. વીર સાગર તને વીર ઉભાર્યા, કોકથી જાણે હોય ડરતા. હાથમાં કાકરી એક લીધી બધી, સૌ દિશે પે નજર કરતા. ચોરના જેમ હનુમાન સંતાઈને વૃક્ષની ગઢામાં નિરખે છે. સિતમતા કપીને ખૂબ વિષમ થયું, આ રઘુનાથજી તમે શું કરો છો? ફેંકતા કાકરી તુરંત તળીએ ગઈ. તસ્કરે જાણીએ હોય લૂંટા, રામ પોતા થકી ખૂબ બોઠા પડ્યા. શરમના શેરડા મુખ સીટ્યા. શરણમાં જઈને કપી હાથ જોડી કહે, હનુમાનજી પગે લાગે. શરણમાં જઈ કપી હાથ જોડી કહે, નાથજી આમતી કેમ આવી? હાથ જેનો ગળ્યો તેને ફેંકતા આપનું બિરદની શરમ ના આવી. તારનારા બની નીરમાં ઢકેલો, માફ કરજો કરો ભૂલ ભારી. તમે તરસો છો તેના નાથજી, આથી લોકોમાં કોણ તારે? પ્રભુ કે તમારા રામ નું નામ લઈ અને પછી જ તર્યા. તમે જો હાથમાં લઈને ફેંકી દો તો એને કોણ તારે? આ દુલાકા મને સંભળજો. આજે અમારા યજમાન મૂળગામ ખાંભોદર 3 પેઢીથી 4 પેઢીથી હડમાંગ રહીએ છે. સિસોદિયા મેર ગોઢાણિયા ગ્રાહિયા પરિવાર, અમારા મૂળવાટાના દીકરા જેઠાભાઈની વાડી યજમાન પાસે આવવું પડે, એ માટે સવારના પૂરમાં અમે આવ્યા. તો અમારા ભગત બાપુ કહે છે, કર્મ કોઈ ન કરવા તો ભોગવવું શું પડે? કે ઓંધની આગળ રે આયું મોભીડાનું માથું, મોભી કુંવરનું માથું, રાજા દુર્યોધનનું માથું, પિતાના ખોળામાં પડ્યું રે એના મોભીડાનું માથું. સંજય આ ફળ શેનું હશે તે જાણ્યું નથી રે જણાતું. સૂતજી કહે તમે ભૂલી ગયા, તમારા હાથે વાવેલાની જોને વાતું. અંધની આગળ આયું મોભીડાનું માથું, તે દિયા વૃક્ષના બીજ વમાણા, તમે ભેળ્યું ઝેરમાં ભાતું. 1 વીઘો પણ ધરણી ના આપી, પાણી એનું જોને પવાતું. અંધની આગળ આવ્યું પોતાના મોભીડાનું માથું. લાખા ગ્રહમાં લાય લગાડી, રાત દી વધતું જાતું. દ્રૌપદી કે રામ શિર જોટાણા, ફૂલને લટમ લૂટ જોને થાતું. અંધની આગળ આવ્યું પોતાના કુંવરનું માથું. વિદુર જેવાએ વિનંતી કરી, વનબક નહોતું રે વેડાતું. રાત દી આપની રાજ રમતનું રખવાણું જોને રખાતું. અંધની આગળ આવ્યું મોભીડાનું માથું. કૃષ્ણ કબાડી કાપવા આવ્યો, કાગગે નહોતું કપાતું. એનું ફળ આવ્યું આપની આગળ, વિધિએ લેખની જોને વાતું. અંધની આગળ આવ્યું પોતાના મોભીડાનું માથું.
પિતાના ખોળામાં પડ્યું રે પોતાના મોભીડાનું માથું. દ્રૌપદીના જ્યારે શિર લૂંટાણા ત્યારે દ્રૌપદી ભીષ્મ પિતાને આમાં હાથ જોડે. ગુરુ દ્રોણ છે, કૃપાચાર્ય છે, આવા મહાન છે, અને હાથ જોડે કોક મારી લાજ મારી લૂંટાય છે, બચાવો. પછી એને ભગવાનને કહ્યું. શું કહ્યું કે આપણે હેનું નાતો જાદવરાય, આપણે હેનું નાતો જાદવરાય, આપણે હેનું નાતો. તું રજવાસી અને હું પાછાળી, બેયની જુદી જુદી જાતું. જાદવરાય આપણે હેનું નાતો. કામ પડે તે દી કે જે બેનડી, કાયમ કેતો તો વાતું. વેણ લંપટ તારી વાણી સુણીને, વેણ લંપટ તારી વાણી સુણીને, ફોગટ જીવ જોને ફૂલાતો. જાદવરાય આપણે હેનું નાતો. પારધી કેરા પાહલામાં જેમ મૃગલીનો જીવ મૂંઝાતો. હાથ કરું તોય નથી સાંભળતો, હાથ કરું તોય નથી સાંભળતો. આજ મારા જોને ઉત્પાતો. જાદવરાય આપણે હેનું નાતો. જીવ રહે ને આબરૂ જાય તો મુર્દા રૂપ મનાતો. જીવ રે ને આબરૂ જાય તો મુર્દા રૂપ મનાતો. લાજ રહે તો આવનીમાં, લાજ રે તો આ ધરતીમાં, જીવ ભલે ને વિયો જાતો. જાદવરાય આપણે હેનું નાતો. સગી બેનડી સુભદ્રાનો વાળ જો વાકો થાય તો વેરીના ઘર પર આદુ વાવવા, તો વેરીના ઘર પર આદુ વાવવા. કાળો મટીન થાતો જોને રાતો. જાદવરાય આપણે હેનું નાતો. કાગ કહે કા દેવકીજીનો, સભામાં સોટલો જોને જોટાતો. ભગત બાપુ કે દેવકીજીનો સભામાં સોટલો જોને જોટાતો. તો સાંભળ્યા તું ધીરજ છોડીને, તો સાંભળ્યા તું ધીરજ છોડીને, બ્રહ્માંડ ભરખી જોને જાતો. જાદવરાય આપણે હેનું નાતો. જાદવરાય આપણે હેનું નાતો. આગળ બંધ કરી દી હું. એ ભાઈ આપણે કહીએ બગડાના વાળા બજરંગદાસ બાપુની ન્યા હા આવતી રહે. આવ્યા. એક દંપતી આવ્યા તો એને એમ કહ્યું કે બાપુ અમારો દીકરો જોઈએ. તો એ આડું અવરું બોલ્યા. એ પોતે વિડીયો ઉતરે એટલે આડું અવરું નહીં બોલી શકું. આડું અવરું બોલ્યા કે કાંઈ વાંધો નહીં બાપુ, કાંઈ વાંધો નહીં બાપુ, કાંઈ વાંધો નહીં. 2 કલાક રહ્યા પણ 10મે મહિને દીકરો લઈને આવ્યા. હો મહિના દીનો. આ બગદાણા વાળા હતા ત્યારે એક ફેરે એવો બનાવ બન્યો. 10 વર્ષની દીકરી હતી એની મા પાસે, અને બીજા દંપતી શામજી બાપુ પાસે આવે. આંબા જેસા જીલણા નિર્મળ નાવા નીર, ધજા ફરકે ધર્મની પ્રગટજી ગેવતી. આવા શામજી બાપુ મહાન ન્યા ગાદીપતિ. અને એક માં એનો એક નાનો એવો દીકરો લઈને આવ્યા. ખોળામાં રમાડતા હતા. 10 વર્ષની દીકરી હતી ને રોવા માંડી. એટલે શામજી બાપુએ કહ્યું દીકરી તું રોહ કેમ? તો કે હું રોવ એ માટે કે મારે ભાઈ નથી આવડ્યો. હે ભાઈ નથી, કાંઈ વાંધો નહીં. શામજી બાપુએ કહ્યું કે હે ગીગડા પીર, તારું ધૂપેલું અમે જો ફેરવ્યું હોય ને તો આ બેન કહે એ પ્રમાણે એને ભાઈ મળવો જોઈએ. એના મા બાપની આશા પૂરી થાય. 10મે મહિને એ પણ મહિના દીનો દીકરો લઈને આવ્યા. હા શામજી
એટલે બગડાના વાળા બજરંગદાસ બાપુ એને એક વખત બહુ સારી વાત કરી. વિક્ટર ગામ આવ્યા. રાણી વિક્ટોરિયા નામનું ગામ વિક્ટર છે, ચાંસ બંદર છે મવા પાસે. બંદર બંધ છે અટાણે, ચાંસ બંદર છે. ત્યાં આવ્યા. એમાં બજરંગદાસ બાપુએ કહ્યું કે એમાં એક જણા કેરીની સિઝન એટલે કેરી લેવા આવ્યા. 2 કિલો કેરી લીધી પાકલ, 2 કિલો કાચી લીધી. એ લેવાઈ ગઈ. પછી એને ડુંગળી માથે નજર પડી. ડુંગળી માથે નજર પડી ને એટલે એને 2 કિલો ડુંગળી લીધી. ડુંગળી તો લીધી, ડુંગળી લીધી, પણ એ કેરી લેતા ભૂલી ગયા એટલે ડુંગળી ને કેરી એક થઈ ગઈ. એટલે ડુંગળી કેરી બગડી ગઈ, ડુંગળી બગડી ગઈ. પણ બજરંગદાસ બાપુ એમ કહે છે કે ડુંગળી તો બગડી ગઈ પણ કેરી બગડી ગઈ ને એના ગોઠલા નાખ્યા ધરતીમાં અને એના આંબા થયા ને એમાં કેરી આવી. હજી કેરી જે છે એનો વહ છે, કારણ કે ડુંગળી કેરીને બગાડવું નહોતું પણ ડુંગળી બગાડી. કેરી નહોતું બગડવું એટલે ડુંગળી બગાડી. એમ કોઈ પણ માણસ કોઈના દીકરા હોય ને નબળીને પકડી અને જો બગાડે તો સંઘનો બગાડ થાય, વાત સાચી, પણ આ બગાડવા વાળાનો વહ ન રહે. હોટલ એ બજરંગદાસ બાપુએ દાખલો આપ્યો હતો. અમારા બારોટ છે ગરાહિયા કટમના. આગળની જ વાત કરતા હતા કે નામ માંડવાના, તે અમારે માંડવા થોડોક ટાઈમ પછીથી બારોટને કહેતો હતો પછી આપણે માંડીએ. આજે વાર લાગીએ. સિસોદિયા મેર ગોઢાણીયા ગરાહિયાના બારો.